આજરોજ પ્રગતિ પર્વ 2024-23મો સ્નેહ મિલન સમારોહ આપણે મનાવી રહ્યા છીએ। ગયા વર્ષે માત્ર વાત કરી અને એમણે ઉપાડી લીધી એવા બંને દાતાશ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે એમને સન્માનિત કરવા છે। આજના સ્નેહ મિલનમાં જેમણે સંપૂર્ણ ખર્ચના દાતા તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે એવા શ્રી લાલજીભાઈ નનાભાઈ હડિયા, શ્રી જગદીશભાઈ નનાભાઈ હડિયા, ચંદ્રેશભાઈ જગદીશભાઈ હડિયા, આપને વિનંતી છે આપ દંપતિ સાથે મંચના આગળના ભાગમાં આવશો। એવા જ અગ્રણી ઉદ્યોગપતિ શ્રી નવયુવા ભરતભાઈ દેસુરભાઈ ગર અને ભૂપતભાઈ દેસુરભાઈ ગર, જેઓ પણ આજના 23મા સ્નેહ મિલનના સંપૂર્ણ ખર્ચના દાતાશ્રી છે। આપ બંને પરિવારને વિનંતી છે કે આપ મંચના આગળના ભાગે આવશો। પરિવાર સાથે હું વિનંતી કરીશ આપના સન્માનમાં આપની સાથે જોડાશે માનનીય પ્રમુખશ્રી અને પ્રમુખશ્રી આપની કમિટીને આપ સન્માનમાં સાથે રાખશો। ઉપપ્રમુખ શ્રી દેવાનંદભાઈ, મંત્રી શ્રી ભૂપતભાઈ તેમજ સાથે આગળની હરોળમાં બિરાજમાન સમાજના આગેવાનોને વિનંતી કરીશ માનનીય મગનભાઈ મથુરભાઈ જીજાળા, અધ્યક્ષ લાલજીભાઈ, શ્રી મનુભાઈ બલદાણિયા, માધુભાઈ રીણાભાઈ, આપ સૌને વિનંતી છે દીપ પ્રજ્વલિતમાં જેવો ના વરદ હસ્તે દીપ પ્રજ્વલિત થયું છે એવા તમામ દાતાશ્રીઓને પણ વિનંતી છે આપ સાથે જોડાશો। બંને પરિવાર માટે જેટલી તાળી પાડીએ એટલી ઓછી છે। તાળીઓના ગગડાટથી બંને પરિવારને વધાવીએ। માનનીય ભરતભાઈ દેશુરભાઈ ગર, ભૂપતભાઈ દેશુરભાઈ ગર અને એમનો પરિવાર તેમજ લાલજીભાઈ નનાભાઈ હડિયા, જગદીશભાઈ નનાભાઈ હડિયા અને એમનો પરિવાર આજના સમારોહમાં દાતા બની અને આજના કાર્યક્રમને દીપાવવા માટે પ્રયાસ કર્યો છે। કમિટીની સાથે રહી અને કાયમી માટે એમણે આહવાન કર્યું છે કે જ્યારે અમારી જરૂર પડે ત્યારે અમે આ સંસ્થા સાથે જોડાયેલા છીએ। લાલજીભાઈ તો હવે ડાયમંડ સાથે જોડાયેલા નથી, છતાં પણ આજના કાર્યક્રમમાં એમણે દાન આપી અને સહભાગી બન્યા છે। તો એ બહુ સરસ કહ્યું છે, દાન દેવા કાજે દાનવીર એનું હૈયું થનગન થાતું, અવળું ઝૂલેના આહિર ઉદાર હાથે આપતા હડિયા અને ગર, આ બંને પરિવારને પરિવાર આ મંચ ઉપરથી શુભકામનાઓ પાઠવીએ છીએ। આપ આપના ધંધામાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવા ભાવ સાથે અભિનંદન। બંને પરિવારનું સૌના વરદ હસ્તે સન્માન થઈ રહ્યું છે। ફરીવાર આજના સમારોહમાં દાતા બનવા બદલ આપણે તાળીઓના ગડગડાટથી બંને પરિવારને વધાવીએ। 24મા સ્નેહ મિલનમાં સંપૂર્ણ ખર્ચના દાતાશ્રી જાદવભાઈ વાલાભાઈ હડિયા, શ્રી વિજાભાઈ ભાણાભાઈ હડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે વિનંતી છે આપ મંચના આગળના ભાગે આવશો। વિનંતી કરીશ આજના કાર્યક્રમના દાતાશ્રી હડિયા લાલજીભાઈ તેમજ પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે આપને ખેસ અને ગુલદસ્તો આપી આપને સન્માનિત કરશે। 24મા સ્નેહ મિલનમાં આપ સંપૂર્ણ ખર્ચના દાતા તરીકે વિનંતી કરીશ જાદવભાઈ વાલાભાઈ હડિયા અને વિજાભાઈ ભાણાભાઈ હડિયા, સાથે વિનંતી કરીશ માનનીય આર જીંજાળાને આપ પણ સન્માનમાં સાથે જોડાશો। અને લાલજીભાઈને વિનંતી કરીશ લાલજીભાઈ હડિયા આપ આ સન્માનમાં સાથે જોડાશો। આપણી વચ્ચે આહી સમાજ અગ્રણી શ્રી મેરામણભાઈ ઘીવાળા ઉપસ્થિત છે। આપને વિનંતી આપ મંચના આગળના ભાગે મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો, આપનું સન્માન સ્વીકારશો। આપણી વચ્ચે શાળા સંચાલક શ્રી વલ્લભભાઈ કવાડ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપને વિનંતી છે આપ મંચ પર આવશો વલ્લભભાઈ।
25મા રજત જયંતિ મહોત્સવમાં જેવો દાતાશ્રી બન્યા છે એવા શ્રી ચિત્તરભાઈ દુલાભાઈ જિંજાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે રાજુલાવાળા. હું વિનંતી કરીશ આજના કાર્યક્રમના સંપૂર્ણ દાતાશ્રી ભરતભાઈ દેશુરભાઈ ગરને કે આપ એમના સન્માનમાં સાથે જોડાશો. પ્રમુખશ્રીને વિનંતી કરીશ આપની કમિટી દ્વારા શ્રી ચિત્તરભાઈ દુલાભાઈ જિંજાળાને આપના વરદ હસ્તે આપ સન્માનિત કરશો. 25મા રજત જયંતિ મહોત્સવમાં સંપૂર્ણ ખર્ચના દાતા તરીકે જેમણે જાહેરાત કરી છે એવા ચિત્તરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખેસ અને ગુલદસ્તાથી આપ એમને સન્માનિત કરશો. વિનંતી કરીશ માનનીય જોધાભાઈ દેવાનંદભાઈ હડિયાને કે આપ આવશો અને ભાઈ સિદ્ધરભાઈને આપના વરદ હસ્તે સન્માનિત કરશો. વિનંતી કરીશ ભરતભાઈ દેસુરભાઈ ગર સાથે ભગવાનભાઈને પણ વિનંતી છે આપ સાથે જોડાશો. ભગવાનભાઈ કલસરિયા. પચીસમાં રજત જયંતિ મહોત્સવના દાતાશ્રીનું સન્માન થઈ રહ્યું છે અને પ્રમુખશ્રીનો ટાર્ગેટ છે કે 25મા રજત જયંતિ મહોત્સવ સુધીમાં સમાજની 250 કંપની રજીસ્ટર્ડ થઈ જાય. દર રવિવારે કાર્યાલયે જે માર્ગદર્શનનો કાર્યક્રમ છે કંપની રજીસ્ટર્ડ કરવાનો, એમાં એટલે 250 કંપની રજીસ્ટર્ડ કરવાનો ટાર્ગેટ છે અને ટાર્ગેટ પૂર્ણ થાય એ પ્રમાણે આજના પ્રગતિ પર્વ છે એ ખરા અર્થમાં સાબિત થશે. 26મા સ્નેહમિલનના સંપૂર્ણ ખર્ચના દાતા શ્રી માધુભાઈ રીણાભાઈ કલસરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ પ્રમુખશ્રીને. હું વિનંતી કરીશ શ્રી શૈલેષભાઈ કલસરિયાને કે આપ મંચ ઉપર આવશો. 26મા સ્નેહમિલન સંપૂર્ણ ખર્ચના દાતાશ્રી ચેતનભાઈ માધુભાઈ કલસરિયા અને શૈલેષભાઈ માધુભાઈ કલસરિયા ભાગનગરવાળા આપ ઉપસ્થિત હોય તો ઝડપથી મંચ ઉપર આવશો. સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી દુલાભાઈ બી જાલંધરા આપ સાથે જોડાશો. પ્રમુખશ્રીને પણ વિનંતી કરીશ કે 26મા સ્નેહમિલનમાં સંપૂર્ણ ખર્ચના જે દાતાશ્રી છે ચેતનભાઈ અને શૈલેષભાઈને આપના વરદ હસ્તે આપ સન્માનિત કરશો. દુલાભાઈને વિનંતી આપ સાથે જોડાશો. દુલાભાઈ જાલંધરા વચ્ચે જોતાભાઈ તમે સન્માન માટે જતા રહો. આપણી વચ્ચે યુવા મોટિવેટર માનનીય અશોકભાઈ ગુર્જર ઉપસ્થિત છે. અશોકભાઈ આપને વિનંતી છે કે આપ આવશો અને આજના પ્રગતિ પર્વ વિશે સૌને આપના શબ્દોથી. ખૂબ ખૂબ આભાર. આજરોજ 23મો સ્નેહમિલન સમારોહ પ્રગતિ પર્વ અને પ્રગતિ પર્વમાં આમ તો ડાયમંડ પરિવાર ભેગો થતો હોય એટલે પ્રોગ્રામમાં ચમક ન હોય એવું ન જ બને. સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ વડીલશ્રીઓ, આગેવાનશ્રીઓ અને સમાજ માટે અલગ અલગ વિભાગોમાં સતત ચિંતન અને ચર્ચા વિચારણા કરતા રહેતા સમગ્ર પરિવારજનો જ્યારે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે ત્યારે હમણાં જ સરસ મજાની મથુરભાઈએ વાત કરી, આદરણીય મથુરભાઈ બલદાણિયા. આમ તો આહિર સમાજમાં શૈક્ષણિક જગતના તમામ દીપકો સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. મેનેજમેન્ટમાં ખૂબ જેમનું આગવું એક વિચારધારા છે એવા સનરાઈઝ ગ્રુપ ઓફ સ્કૂલમાંથી અમારે સંજયભાઈ બલદાણિયા સાહેબ, લાલજીભાઈ નકુમ સાહેબ, મથુરભાઈ, હમણાં જ જેમની ઉપસ્થિતિ થઈ એવા આદરણીય મીરામણભાઈ અને બધા જ મિત્રો, લાલજીભાઈ ને એક એક્ઝામ્પલ લઈએ તો પ્રેરણા અહીંથી જ આપણને પ્રાપ્ત થઈ જાય. પણ એક બે નાની વાત મારે કરવી છે. આપણી વચ્ચે કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓના ગડગડાટથી આપણે એમને બતાવીએ. વિનંતી કરીશ પ્રમુખ શ્રી જોધાભાઈ નકુમને આપ એમને ખેસ
પહેરાવી અને આજના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ બદલ સન્માનિત કરશો. બેન શ્રી મનીષાબેન આહિર આપણી વચ્ચે ઉપસ્થિત છે, ચેરમેન શ્રી હોસ્પિટલ સમિતિ સુરત મહાનગર. જોધાભાઈને વિનંતી કે આપ એમને પણ ખેસથી સન્માનિત કરશો. વર્ષાબેન બલદાણિયા, કોર્પોરેટર સુરત મહાનગર, આપને પણ વિનંતી છે જોધાભાઈ સન્માનિત કરી સૌને મંચ ઉપર સ્થાન લેવડાવશો. કન્ટિન્યુ અશોકભાઈ ગુર્જર. આદરણીય ભરતભાઈ ખૂબ સરસ મજાનું સંચાલન જ્યારે કરી રહ્યા છે, મારે એક બે વાત જે આપની સાથે શેર કરવી છે. એકવાર એક દીકરાને પ્રશ્ન થયો, એટલે એણે દાદાને પ્રશ્ન પૂછ્યો કે દાદા, આપણે આપણી કિંમત વધારવી હોય તો શું કરવું પડે? નાનો છોકરો, 8-9 વર્ષનો છોકરો, અને એને સવાલ થયો. એટલે ઘરમાં દાદા હોય એટલે કે દાદાને જ પૂછે, પપ્પા તો હોય નહીં, કામે ગયા હોય. એટલે કે દાદા, આપણે આપણી કિંમત વધારવી હોય તો શું કરવી પડે? એટલે દાદા પાસે PhD કરેલું ન હોય, ડિગ્રી ન હોય, શિક્ષણ ન હોય, પણ શિક્ષણ કરતાં પણ શ્રેષ્ઠ કોઠા સુધનો જવાબ હોય, જે આપણા આ સંસ્થાનું સુકાન અત્યારે આદરણીય પ્રમુખ સાહેબ શ્રીની આખી જે કમિટી જે સંભાળી રહ્યા છે. તમે જોધાભાઈ જુઓ, જોધાભાઈ કોઈ MBA કે માસ્ટર કે PhD નથી કર્યું, પણ સાહેબ શિક્ષણ કરતાં સંકલ્પ મહાન બને આવો સંકલ્પ હોય ને ત્યારે સરદાર સ્મૃતિ ભવનની અંદર આવો સરસ મજાનો પ્રોગ્રામ થતો હોય. એકવાર ફરીને જોધાભાઈને એમની આખી ટીમને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બિરદાવીએ. કેમ કે જ્યારે એક ટીમ નક્કી કરે કે આવી રીતે ભેગા થવું ત્યારે બધું આ બનતું હોય છે. દાદાએ કીધું એક કામ કર, દૂધની તપેલી લઈને આવ. એટલે છોકરો દોડતો ગયો રસોડામાં, દૂધની સરસ મજાની તપેલી લઈને આવ્યો. દાદાએ કીધું એક કામ કર, છાશ થોડીક 1 ચમચી છાશ લઈને આવ. એટલે છોકરો ચમચી છાશ લઈને આવ્યો. ઓલી છાશ દાદાએ તપેલીમાં નાખી. એ કે હવે તું બીજા દિવસે સવારે આની આ તપેલી લઈને આવજે. છોકરાનો સવાલ શું હતો? આપણી કિંમત વધે કેમ? એટલે બીજે દિવસે સવારે છોકરો તો આતુરતાથી દાદા પાસે ગયો કે દાદા, આ ઓલી તપેલી. એટલે દાદાએ કીધું આ હવે દહીં થઈ ગયું, હવે તું મને કે દૂધ કરતા દહીંની વેલ્યુ વધારે કે દૂધની વેલ્યુ વધારે? કે દાદા, દહીંની વેલ્યુ વધારે. એ કે એક કામ કરીએ, આપણે આને વલોવીએ. એટલે વલોવ્યું, છાશ કરી, છાશ અલગ કરીને ઉપર સરસ મજાનું માખણ આવ્યું, માખણને અલગ કર્યું. દાદાએ કીધું દહીંની વેલ્યુ વધારે કે માખણની વેલ્યુ વધારે? એટલે છોકરાએ કીધું કે દાદા, માખણની જ વેલ્યુ વધારે હોય ને. માખણને ચડાવ્યું ચૂલે, અને પછી થયું ઘી. એટલે દાદાએ કીધું કે આ ઘીની વેલ્યુ વધારે કે માખણની વેલ્યુ વધારે? એટલે છોકરાએ કીધું દાદા, ઘીની જ વેલ્યુ વધારે હોય ને. એટલે દાદાએ છેલ્લે કીધું કે તું મારી પાસે દૂધ લઈને આવ્યો હતો ને, એ દૂધે સફેદ, દહીં સફેદ, માખણે સફેદ, ઘી સફેદ, બધી પ્રોસેસ થઈ, ચૂલે ચડ્યું, અનેક તકલીફ પડી, આમાં ફેટું, અનેક તકલીફ પડી, પણ રંગ ન બદલો. જેને તકલીફ અનેક પડે પણ પોતાનો રંગ ન ફેરવે એની કિંમત વધે. આપને બધાને ઘણીવાર શું હોય કે ભાઈ થોડીક તકલીફ પડે તો આપણો રંગ ફરી જાય, થોડીક ખુશી હોય તો આપણા જવાબો ફરી જાય, થોડુંક દુઃખ હોય તો આપણા જવાબ ફરી જાય. જે સુખમાં દુઃખમાં બધી જગ્યા પર એક સ્ટેબિલિટીની સાથે, એવા તો આપણે સમાજમાં કેટલા ઉદાહરણ છે. આદરણીય કનુદાદા છે, આપણે પ્રવીણભાઈ બલદાણિયા ડૉક્ટર સાહેબ છે, કે અનેક રંગ, પણ રંગ એક જ રહે. અનેક તકલીફો આવે પણ તકલીફોની વચ્ચે રંગ એક જ રહે, અને એ જ્યાં જાય ત્યાં એનું ઉદાહરણ લેવાય. હમણાં સાહેબે વાત કરી સ્મીમેરની અંદર કાલે પ્રોગ્રામ હતો સરસ મજાનું. મનીષાબેન, આપણે ગર્વ લઈ શકીએ કે કોર્પોરેટરની અંદર જે હોસ્પિટલ કમિટીના ચેરમેન તરીકે જે ફરજ બજાવી રહ્યા છે આદરણીય મનીષાબેન, એમણે પ્રોગ્રામ થયો સરસ મજાના 500-600 નર્સિંગ અને બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટના સ્ટાફ, બધા મિત્રો હતા, સુપ્રિન્ટેન્ડન્ટ હતા, બધા સ્મીમેરના હોદ્દેદાર વ્યક્તિત્વો સામે બેઠા હોય. અને મનીષાબેન પણ હાજર હતા, કેમ કે એમના જ સંકલ્પ, એમના જ વિચારથી આ સરસ મજાનો પ્રોગ્રામ થયો. તો એમના આદરણીય જે હેડ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ સાથે મળવાનું થયું. એટલે એમણે મને એક શબ્દ કીધો, સાંભળજો, કે જ્યાં પણ હોઈએ ત્યાં આપણે ડાયમંડની ચમકી શકીએ. એ સાહેબે એક શબ્દ કીધો, નોંધ લીધી, કે અત્યાર સુધી આવા પ્રોગ્રામોનું આયોજન આ સ્મીમેરમાં નથી થયું. આ મનીષાબેન આવ્યા ને એટલે આવા પ્રોગ્રામનું આયોજન થયું. તો કે જે પરિસ્થિતિમાં હોય, જ્યાં હોય, પછી હોસ્પિટલની ફરજ હોય કે બીજી ફરજ હોય, જ્યાં હોય ત્યાં ચમકવાની જે વાત છે એ આ દાખલો છે ને એ આ ઉદાહરણ છે. મારે અહીંયા મોટાભાગે પરિવારજનો પણ બેઠા છે. સાહેબે GPSC UPSCની વાત કરી તો હમણાં એક વાત તમને જણાવું. જસ્ટ મારું હમણાં ઇન્ટરવ્યૂ હતું, હું ઇન્ટરવ્યૂ લેવા માટે ગયો હતો. આપણા સુરતના જ ગર્વ લઈ શકાય એવું વ્યક્તિત્વ ફેનીમ ગજેરા, પટેલ સમાજનો દીકરો ફેનીમ ગજેરા, હમણાં UPSCનું રિઝલ્ટ આવ્યું. યુપીએસસીની અંદર સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ એટલે કે CAPF, સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ યુપીએસસીમાં આખા ભારતમાં સુરતનો છોકરો ચોથો નંબર લાવ્યો. અને ગુજરાતની અંદર પેલો નહીં, માત્ર એક જ દીકરો પાસ થયો આખા ગુજરાતમાં, એ સુરતનો ફેની.
વધારે તમને થોડો પરિચય આપું તો કહું કે તક્ષશિલાની જે ઘટના બની અને તક્ષશિલાની ઘટનાની અંદર જે ગ્રીષ્મા જે છોકરી જે હતી એમના જે દીકરીનું જે આ આખી ઘટનાની અંદર આપણે ઘણી બધી વાર ચર્ચા સાંભળી છે. એમના જ સગા ભાઈ આ ફેનીમભાઈ, અને એ ફેનીમભાઈ અત્યારે ભારત સરકારના ક્લાસ 1 અધિકારી બન્યા. એટલે એમની સાથે હમણાં મારું ઇન્ટરવ્યૂ હતું તો ચર્ચા થઈ, એટલે એમને એક બહુ સરસ મજાનો પોઈન્ટ મેં એમને પૂછ્યો. મેં કીધું ફેનીમભાઈ, અધિકારી બનવું છે, આમ ક્લાસ 1 અધિકારી બનવું, આવું તમને ખબર કેમ પડી? આવું સપનું કેમ રોપાયું? તમે સમજો કેટલો સરસ નાનો જવાબ છે. એમણે કીધું કે મારા પપ્પા જ્યારે હું નાનો હતો, 3જા ધોરણમાં 4થા ધોરણમાં અભ્યાસ કરતો, એ ટાઈમે મારા પપ્પા સફારી મેગેઝિન વાંચતા. અને સફારી મેગેઝિન પપ્પા વાંચે એટલે મારે ક્યારેક સફારી મેગેઝિન જોવાનું થાય, અને એ સફારી મેગેઝિનમાં કમાન્ડર ને આર્મી ને નેવી ને ક્લાસ 1 અધિકારીની ને કલેક્ટર સાહેબની ને પોલીસ અધિકારીની આવા બધી વાતો હું જોતો. એટલે ત્યાંથી મને એમ થયું કે હારું, જો સફારીમાં આવા ઉલ્લેખો આવતા હોય તો બનવું હોય તો આવું જ બનાય. કે ત્યારથી નક્કી કર્યું, આજે પૂરું થયું. એટલે જાણીને આપણને નવાઈ લાગી શકે કે ઘરે મમ્મી ને પપ્પા નવરા બેઠા બેઠા આપણે ફોનમાં હોઈએ, એના કરતાં જો આપણા હાથમાં આવી એકાદ નાની મેગેઝિન હોય તો આપણને ખબર ન પડે કે આ મેગેઝિનમાંથી છોકરા ક્લાસ 1 અધિકારી બની શકે. આપણે બનાવવાના ન હોય, આપણે માહોલ આપવાનો હોય. અને આવો સરસ મજાનો માહોલ આપવાનું કામ સમાજ લેવલે શૈક્ષણિક ભવનમાં ખૂબ સારી રીતે હવે તો અનેક તકલીફો, જેમ મેં તમને ઉદાહરણ અમને આપ્યું, પણ રંગ ન બદલાયું, અને છેલ્લે ફાઇનલ રંગ જે આપણને બધાને જોવા મળે છે. આવી સુરતની અંદર એટલી સરસ મજાની પ્રોપર્ટી, ત્યાં આપણા દીકરાને દીકરીઓ અભ્યાસ કરશે. એક છેલ્લી નાની વાત કહીને મારે વાતને પૂરી કરવી છે. આપણે ક્યાં છીએ, હું હંમેશા વિદ્યાર્થીઓને પણ કહેતો હોઉં છું, ક્યાં છીએ એ કશું અગત્યનું હોતું નથી, પણ ક્યાં જવું છે એ બહુ અગત્યનું હોય છે. કોઈ પણ સમાજ કઈ ચર્ચા કરે છે એના આધારે નક્કી થાય કે સમાજ આવનારા વર્ષોમાં ક્યાં પહોંચશે. તમને જાણીને નવાઈ લાગશે, સુરતની અંદર વરાછા વિસ્તારમાં આપણે હરેક સમાજમાંથી શીખી શકીએ, હરેક સમાજમાંથી જાણી શકીએ. પટેલ સમાજની વરાછાની હું તમને વાત કરું છું. એમના જે યુવાન મિત્રો, મારી જેવા જે બધા હોય 29, 30, 31, 32 વર્ષના, એ જે બધા બિઝનેસ કરે છે, એ બધા બિઝનેસમેનોને ભેગા કર્યા અને એ બિઝનેસમેનોને ટ્રેનિંગ અપાય. શેની ટ્રેનિંગ ખબર? જાણીને નવાઈ લાગશે. ધંધો કેમ કરવો એ નહીં, બિઝનેસ કેમ આગળ વધારવો એમ નહીં, પણ તમારે તમારા બિઝનેસને શેર માર્કેટની અંદર લિસ્ટેડ કેમ કરવો, અને તમારા બિઝનેસના આઈપીઓ કેમ આવે, તમારી કંપનીના શેર કેમ બહાર પડે, એની ટ્રેનિંગ એ સમાજે આપવાની શરૂ કરી દીધી છે. આપણે જ્યાં છીએ કંઈ વાંધો નથી, પણ ક્યાં જવું છે એ બહુ જરૂરી છે. આવા સરસ મજાના પ્રોગ્રામો થાય, આવા સરસ મજાના અલગ અલગ વિચારો આદાન પ્રદાન થાય, શેર થાય, અને આપણે ખૂબ આગળ વધીએ. પણ અત્યારે એક વાત પાકી છે, જ્યાં પણ જઈએ ત્યાં આપણા સમાજની હરેક ક્ષેત્રની નોંધ લેવાય છે. પછી શૈક્ષણિક હોય, પછી કદાચ એ ડાયમંડની વાત હોય. ડાયમંડમાં નાની ઉંમરે ખૂબ જબરજસ્ત રીતે ગ્રોથ કરવાવાળા ઘણા મિત્રો છે. શૈલેષભાઈ છે, આમ બોલે ઓછા, દેખાય ઓછા, પણ તમને એમ લાગે નહીં એવું જબરજસ્ત બેટિંગ જે કરે છે ડાયમંડની અંદર, જે સરસ મજાનું જે કામ કરે છે, તો ઘણા મિત્રો છે. કદાચ હું નામ એટલે ન લોક મને પરિચય ન હોય, પણ આપણે પણ જો ઉદાહરણ લઈએ તો ઘણું બધું સારું થઈ શકે. આહિર બિઝનેસ નેટવર્કની શરૂઆત પણ સુરતની અંદર થઈ ગઈ છે, અલગ અલગ બિઝનેસ નેટવર્કોમાં આહિર બિઝનેસ નેટવર્ક. અને નાનો મેસેજ આપીને મારી વાતને પૂરી કરું. રાજાને એમ થયું કે નગરજનો માટે સરસ મજાનો બગીચો બનાવું. એટલે રાજા પાસે તો શું ઘટતું, એણે આદેશ આપ્યો કે આપણે સરસ મજાનો બગીચો બનાવવાનો છે. બધા ફૂલો માળી બધું ભેગું કરવામાં આવ્યું ને એક સરસ મજાની જગ્યા પર બગીચો બન્યો. રાજાને થયું થોડા ટાઈમ પછી કે ચાલને હું બગીચાની મુલાકાત તો લઉં, મેં આમ સરસ મજાનો બગીચો બનાવ્યો છે, પણ છે કેવો બગીચો, આપણે મુલાકાત તો લઈએ. રાજા ગયા મુલાકાત લેવા, તો રાજાને નવાઈ લાગી, આઘાત લાગ્યો. બધા છોડ અને વૃક્ષો ઊંચે આમ કરમાયેલા, આમ કોઈ એવી તાજગી કે પ્રફુલ્લિતતા એમના હતી નહીં, પ્રસન્નતાનો ભાવ આખા તમને બગીચામાં ક્યાંય ન દેખાય. એટલે રાજાને થયું કે ચલ ને છોડ સાથે વાત કરું. એટલે એને સફરજન સાથે વાત કરી કે કેમ આ બધું, કેમ આમ કંઈ એમ તાજગી નથી, આમ પ્રસન્નતા જેવું કંઈ માહોલ નથી. એટલે સફરજને કીધું કે મને આમ ફળ આવે છે સફરજન, પણ હું છે ને દેવદાર જેટલી મારી ઊંચાઈ નથી. એટલે રાજાને થયું કે દેવદારને પૂછે. એટલે દેવદાર પાસે ગયા કે તું કેમ લંઘાઈ ગયો, એમ તારે તો એટલી સરસ મજાની ઊંચાઈ છે. એટલે દેવદારે કીધું હું ઊંચો ખરો, પણ મને છે ને હરું આ નારિયેળીની જેમ ઊંચાઈ ખરી, પણ ફળ આવતા નથી, ત્રોફા આવતા નથી. એટલે એ નારિયેળી પાસે ગયા રાજા. નારિયેળીને કીધું એટલે તને તો ફળ આવે, સરસ મજાના નારિયેળ આવે, તને શું તકલીફ છે? એ કે હું ખરું, પણ આમ દ્રાક્ષની જેમ મારો વેલો નહીં ને, એટલે હારું મને એમ થાય કે જો ને દ્રાક્ષની કેવા જલસા, એમ દ્રાક્ષની જેમ મારે વેલો નહીં. એને દ્રાક્ષને પૂછ્યું કે તને તો એટલું બધું છે, તો તને કેમ આમ શું તકલીફ છે? એટલે બધા એકબીજાનું કીધું. ફૂલ પાસે ગયા, ફળ પાસે ગયા, બધાને કોઈને એકબીજાનું જોઈને બધા દુઃખી હતા, નિરાશ હતા. એટલામાં સરસ મજાનો
વેલને જોઈ એને આમ સરસ મજાની વેલ આમ ચાલી જતી ને આમ સરસ મજાના આમ પ્રસન્ન થઈ શકે એવી વેલ પાસે ગયા અને વેલને પૂછ્યું કે આ બધા એટલા લંઘાઈ ગયા છે, તને કેમ લંઘાતી નથી, તું કેમ એટલી ખુશ છે વેલ? એટલે વેલે જવાબ આપ્યો કે મને ઈશ્વરે મારી પાસે જે ક્ષમતા આપી છે ને એ ક્ષમતાને હું ઓળખી ગઈ છું અને એ ક્ષમતા મુજબ હું રહેવાનો પ્રયાસ કરું છું, એટલે હું ખુશ રહું છું. હું મારી ક્ષમતા કરતાં બહારનું બહુ બીજું જોઈને દુઃખી થતી નથી. એટલે આ બહુ જરૂરી છે. હમણાં તો તમે ઇન્સ્ટાગ્રામ ખોલો એટલે તરત અનંતભાઈ જ આડા તમને આવે, પણ આપણે આપણી ક્ષમતા મુજબ રહીને જો આયોજન કરી શકીએ, ક્ષમતા મુજબ રહીને કામ કરી શકીએ, ક્ષમતા મુજબ લઈને લોન લઈ શકીએ તો કદાચ હપ્તા ભરવામાં આપણને ખુશી થાય. બાકી લાફો મારીને ગાલ લાલ રાખવા જેવી વાત થાય. વિશેષ ક્યારેક સમય મળશે તો ચોક્કસ આપણે વાતને વિચાર કરશું. પણ આ આપણો સમાજ, એમાં ડાયમંડ સમાજ, આ ડાયમંડ પરિવાર, આ રત્ન એ સંકલ્પની રત્ન છે. એક વાર જો સંકલ્પ લેવાય તો દૂધનું તપેલું છાશને આમ દૂધની તપેલીમાં એક છાશનું ટીપું દૂધને દહીંમાં ફેરવી શકે. આ વાત સંકલ્પની છે, બીજી કોઈ વાત નથી. આવા સંકલ્પ આપણે લઈને આપણે પણ આગળ વધી શકીએ. આગામી ડાયમંડમાંથી એવા રત્નો ઊભા થાય કે જેનું આખા દેશની અંદર નામ લેવાય, નોંધ લેવાય અને આમાંથી પણ આપણે આપણા સરસ મજાના આઈપીઓ સુધીની સફર કરી શકીએ. એવી શુભેચ્છા અને શુભકામનાની સાથે પ્રગતિ પર્વમાં બધાની પ્રગતિ થાય અને આખી કમિટીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. કોઈ સમાજનો આવું ડાયમંડ પરિવાર સરદાર સ્મૃતિ ભવનમાં ભેગો થતો હોય એવો દાખલો નથી. આ આહિર સમાજ શક્ય બનાવી શક્યું છે. એમનો ખૂબ ખૂબ અભિનંદન છે, રાજીપો છે. આવી જ સાથે ફિર વક્ત મિલા તો હોગા સામના, તબ તક કે લીએ શુભકામના. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. આપે પ્રગતિ પર્વ 2024 અંતર્ગત ખૂબ સારી વાતો સૌની સમક્ષ મૂકી દીધી. આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય પ્રવીણભાઈ ગોઘારી, ધારાસભ્ય શ્રી. આપને વિનંતી છે આપ આવશો અને આજના કાર્યક્રમને અનુરૂપ પ્રસંગોચિત ઉદ્બોધન આપશો. માનનીય પ્રવીણભાઈ, તાળીઓથી આપણે એમને બતાવીશું. સૌને જય શ્રી કૃષ્ણ. આજના શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત આયોજિત આ 23મો સ્નેહ મિલન સમારોહમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત સૌ વડીલો, ખાસ કરીને આ સંસ્થાના પ્રમુખ જોધાભાઈ તેમજ મહેમાનશ્રીઓ અને આ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો. આમ તો અશોકભાઈએ સ્પીચ આપી એટલે મારામાં તમને એટલી મજા નહીં આવે, કારણ કે એમણે જે રીતે વાત કરી છે ને મજા આવી ગઈ છે બધાને. તો અશોકભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન. આમ તો જાહેર જીવન મેં જ અહીંયા યાર સુરતમાં 1984માં આવ્યો ત્યારે મેં ડાયમંડથી મારો ધંધો ચાલુ કરેલો. જ્યારે ડાયમંડની આવી રીતે આહિર સમાજનું વેપારી એસોસિએશનનો આ રીતે પ્રોગ્રામ જોઈ અત્યંત ખુશ થયો છું. કારણ કે આવી રીતે જે સમાજ એક નેજા હેઠળ કામ કરતો હોય અને એના ફંક્શન હોય તો એમાં ખુશી થાય. અને જે જોધાભાઈને એની ટીમે જે રીતે આયોજન કર્યું છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે આપણે નાનો એવો પ્રસંગ કરવો હોય ઘરનો તો પણ ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. ત્યારે આ ડાયમંડ એસોસિએશનનો આખો પ્રોગ્રામ કર્યો છે તો ફરીથી એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવતા દિવસોમાં વધારે વધારે પ્રગતિ કરે એવી શુભેચ્છા આપું છું. અને મારા લાયક જ્યારે હું સુરતથી પ્રતિનિધિત્વ કરું કરંજ વિધાનસભામાં, અને આપણો પરિવાર તમારો પણ મારા વિસ્તારમાં ઘણો બધો રહી છે, તો ડાયમંડ તો તમે એકબીજાને સંકળાયેલા હોવ જ, પણ મારા લાયક આરોગ્ય કોર્પોરેશન, ગુજરાત સરકાર જે પણ કંઈ કામ હોય તો હું હંમેશા તમારા આહિર સમાજ માટે તત્પર રહીશ. કારણ કે અમારી ટીમમાં જે મનીષાબેન જે હમણાં વાત થઈ કે હોસ્પિટલ કમિટીના ચેરમેન છે, એ મારા જ વોર્ડમાંથી કોર્પોરેટર અને હોસ્પિટલ કમિટીના ચેરમેન છે. એ પણ એમની કામથી અમારા મહાનગરપાલિકામાં ઘણી બધી સારી પ્રવૃત્તિઓ થઈ રહી છે. એનો એક ભાગરૂપે મનીષાબેન પણ સારી રીતે આપણા તમારા સમાજમાંથી આહિર સમાજમાંથી આવેલા છે. તો
આવી રીતે જાહેર જીવનમાં હું મારું મંતવ્ય રજૂ કરીશ તો, અને અસંખ્ય દાખલા છે કે ભાઈ ગુજરાત સરકારમાં જ્યારે હું ધારાસભ્ય હોઉં તો મારી ફરજમાં એટલું આવે કે લોકોને કઈ રીતે કામ લાગવું. તો આજ દિન સુધી 2010થી હું 2 ટર્મ કોર્પોરેટરના, બીજી ટર્મ ધારાસભ્ય છું. અહીંયા અમારે રાજુભાઈ ગલ છે, હું 2010માં કોર્પોરેટર બન્યો ને ત્યારે હું એની સોસાયટીમાં પહેલી વાર કમલ પાર્કમાં જઈ પ્રચાર કરવા ગયેલો. એટલે મને કહેવાનો મતલબ કે ભાઈ જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો છું ત્યારથી લોકોની સુખાકારી માટે જ મેં મારો ધ્યેય આપ્યો છે, ધ્યેય કર્યો છે. એવી જ રીતે હાલમાં ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં આરોગ્યની બહુ મોટી સેવા ચાલે છે. નાના મોટા રોગો માટે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય તો હાર્ટ અથવા તો પગના જોઈન્ટ એવા રોગોનો એમાં કાર્ડમાંથી ઉપયોગ કરી અને તમે ઓપરેશન કરાવી શકો છો. એ સિવાયના મોટા ઓપરેશન હોય, લીવર ટ્રાન્સપ્લાન્ટ યા તો તમારું કેન્સરનું ઓપરેશન, તો ઘણા નાના પરિવારો એવા હોય છે કે એમની પાસે સગવડતા ન હોય, તો એની માટે પણ તમે મનીષાબેન થકી અથવા તો મારી ઓફિસે આવી આરોગ્ય માટે નાના મોટા ઓપરેશન હોય તો મને યાદ કરી અને તમે લોકો ખાલી સિંધવાનું પુણ્ય મેળવવાનું છે. એટલા માટે તમને એટલે વિનંતી કરું છું કે મારી પાસે ઘણા એવા લોકો આવતા હોય છે કે રૂપિયા 5,000ની સગવડ ન હોય અને 10 લાખનું ઓપરેશન આવ્યું હોય. તો એવા પરિવારો માટે આંગળી સીંધવાનું પુણ્ય છે. એટલે આ મંચ ઉપરથી તમને વિનંતી કરું છું, એવો કોઈ પરિવાર હોય અને તમારે કોઈ પણ હોસ્પિટલ મુખ્યમંત્રી રાહત ફંડમાં આવતી હોય ને એમાં ઓપરેશન કરવાના હોય તો એની માટેની સૌ મિત્રોને ખાસ વિનંતી કરું છું કે મારો કોન્ટેક કરજો અને હું તમને સાથે રહી અને એને મુખ્યમંત્રી રાહત ફંડમાં જે પૈસા મળતા હોય, અને વડાપ્રધાનમાં પણ સાંસદ તરીકે એ એપ્લાય થવાનું હોય સાંસદના થકી, તો એ બંને સુવિધા ચાલુ છે. અને એની માટે આપણે અહીંયા સુરતમાં વસતા હોઈએ અથવા તો ગામડાના પણ કોઈ માણસો હોય તમારા સગા સંબંધી, એમને પણ કોઈ આવી તકલીફો હોય ત્યારે મને યાદ કરજો, હું તમારી સાથે છું. આવતા દિવસોમાં આ શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત વધારેમાં વધારે પ્રગતિ કરે અને આજના દિવસે મને અહીંયા બોલાવીને મારું સન્માન કર્યું તો આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય પ્રવીણભાઈ, આપે જરૂરી તમામ વાતો આજના આ પ્રગતિ પર્વમાં સૌની સમક્ષ મૂકી દીધી. વિનંતી કરીશ બેન શ્રી મનીષાબેન આહિરને આપ આવશો અને આપ પણ આજના પ્રગતિ પર્વ 2024માં પ્રસંગોચિત ઉદ્બોધન ટૂંકમાં આપ સૌની વચ્ચે મૂકી દેશો. બેન મનીષાબેન. સૌથી પહેલાં તો મારા સ્વભાવ મુજબ મારા આહિર ડાયમંડ સમાજનો આવો કાર્યક્રમ હોય ત્યારે દ્વારકાધીશ પણ દ્વારકાથી અહીં ઉપસ્થિત થાય એ માટે બંને હાથ ઊંચા કરીને બોલો દ્વારિકાધીશની જય. ખૂબ સરસ. મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે સુરત આહિર સમાજ ડાયમંડ એસોસિએશન, સુરત આહિર સમાજ ડાયમંડ એસોસિએશન આયોજિત આજનો આ પ્રગતિ પર્વ અને એમાં ઉપસ્થિત કરંજ વિધાનસભાના લોકપ્રિય અને મારા માર્ગદર્શક એવા આદરણીય શ્રી ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ, એવા જ આપણા સમાજના ઉદ્યોગપતિ અને મારા આદરણીય શ્રી મગનભાઈ ઝીંઝાળા અને સ્ટેજ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવશ્રીઓ અને મોટિવેશનલ સ્પીકરમાં જેનું નામ ખૂબ સારું છે અને જેને સાંભળવા ખૂબ ગમે છે એવા મારા ભાઈ શ્રી અશોકભાઈ, સમગ્ર મહાનુભાવો મારી સામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ, વડીલો, બાળકો, માતાઓ, આ બધાને મારા જય દ્વારકાધીશ. સુરત શહેર જો અત્યારે
આર્થિક ગુજરાતનું પાટનગર ગણાતું હોય એમાં સૌથી જો બે મોટા ઉદ્યોગનો સમાવેશ થતો હોય તો એ છે ટેક્સટાઇલ અને ડાયમંડ. એટલે સુરતને ડાયમંડ નગરી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. વિશ્વના 10 હીરામાંથી 9 હીરા સુરતમાં બને છે. આ હીરાને ચમકાવવાની સાથે મારા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબને હું એટલું કહીશ કે સુરતનો જે વિકાસ થયો છે, જે ગ્રોથ થયો છે ને સાહેબ, એમાં મારા આહિર સમાજનો પણ ખૂબ મોટો ફાળો છે. કારણ કે જે રીતે આજે સુરતનો વિકાસ થઈ રહ્યો છે, જે આર્થિક પાટનગર ગણાઈ રહ્યું છે ને, એમાં સૌથી મોટો ફાળો હોય તો ડાયમંડ ઉદ્યોગનો છે. અને આ ડાયમંડ ઉદ્યોગ સાથે મારો સમાજ મોટી સંખ્યામાં જોડાયેલો છે. આ તકે મારા પપ્પાને પણ યાદ કરવા પડે, કારણ કે એ પણ ડાયમંડ સાથે જોડાયેલા હતા. આવા સુરતના અનેક સિંહ ફાળામાં મારા સમાજે સહયોગ આપ્યો છે. ત્યારે આ સ્ટેજે આ જગ્યાએ પહોંચ્યો છે, એનો મને ખૂબ ગર્વ અને આનંદ છે. આપ બધાએ મારા ઉપર વિશ્વાસ મૂકીને આ દીકરીને તમે સુરત મહાનગરપાલિકામાં પ્રતિનિધિત્વ કરવા માટે મૂકી છે. ત્યારે હું ચોક્કસ આપ બધાને કહું છું કે આ દીકરી હર હંમેશ તમારા માટે અડીખમ ઊભેલી રહેશે. જ્યાં પણ મારું કામ હશે તો હું કાયમ કહેતી હોઉં છું કે મનીષા આહિર ભાઈઓ અને બહેનો માટે 24 કલાક ઉપલબ્ધ છે. આપને હર હંમેશ ગર્વ થશે કે મારી દીકરી, તમારી દીકરી ઉપર આજે વિશ્વાસ મૂક્યો છે. એણે નામ, સમાજ, પરિવારનું અને કુટુંબનું રોશન કર્યું છે. અહીં મારા ધારાસભ્ય શ્રી ઉપસ્થિત છે, એટલે થોડોક મારે, તમે જે મને જવાબદારી આપી છે અને મારો હિસાબ પણ તમને આપવો જોઈએ. આપને ગર્વ થશે કે 120 જે કોર્પોરેટરો છે એમાં સૌથી વધારે ગ્રાન્ટ વાપરનાર હોય તો આ તમારી દીકરી છે. અનેક ક્ષેત્રે રોડ રસ્તાઓની વાત હોય, ડ્રેનેજની વાત હોય, કરંજ વિસ્તારમાં ઓબીસી સમાજ વધારે અને એમાં પણ આપણો સમાજ વધારે, ગીચતા વધારે. નવા પ્રોજેક્ટ અમારે લાવવાના હોય પણ જગ્યાના અભાવે અમે કરી નથી શકતા. પણ પ્રાથમિક સુવિધાઓ આપણને કઈ રીતે સારી મળે એ માટેનો અમારો અને અમારા ધારાસભ્યોનો સતત પ્રયત્ન હોય છે. સીતારામનો રોડ રસ્તો હોય, અર્ચના બ્રિજ નીચેનું હોય, રામ રાજ્યની આંગણવાડી હોય, હરિધામનું વેલનેસ સેન્ટર હોય, આવા અનેક કામો અમે કરી રહ્યા છે. અને આપ બધામાં આપ બધા જ સહયોગ આપો છો આ દીકરીને, એ માટે આપનો પણ હું હૃદયના ભાવ સાથે ખૂબ ખૂબ આભાર માનું છું. હોસ્પિટલની અત્યારે મારી જવાબદારી છે, એટલે આયુષ્માન કાર્ડ માટે હું ખાસ કહીશ. મોટા ભાગે એવું થતું હોય કે શનિ રવિ આવે અને આયુષ્માન કાર્ડ બનાવવાની જરૂર પડે, પણ આ શનિ રવિમાં સરકારી કામ બંધ હોય. એટલે હું કાયમ કહેતી હોઉં કે આયુષ્માન કાર્ડ તમારે કઢાવી જ લેવું જોઈએ. કારણ કે આદરણીય વડાપ્રધાન એવું કહે કે 5 લાખ કેન્દ્ર સરકારના અને 5 લાખ ગુજરાત સરકારના, આ 10 લાખનો તમારા ખીચામાં પડેલો ચેક છે. કારણ કે દવાખાનું ક્યારે પૂછીને આવતું નથી ને આવે તો આપણા રોકડા આપણા ઘરમાં પડ્યા ના હોય. પણ જો આયુષ્માન કાર્ડ તમે તમારી જાગૃતતાથી અગાઉ કઢાવી લીધું હોય તો આપણને ખૂબ ઉપયોગી બને છે. અને હાલ તો દરેક મહાનગરપાલિકાના અમારા હેલ્થ સેન્ટરો છે ત્યાં આયુષ્માન કાર્ડ બને જ છે. આ આયુષ કાર્ડ માટે સૌથી અગત્યનું કે જ્યાંનું તમારું રાશન કાર્ડ હોય એ જિલ્લાનો આવકનો દાખલો જોઈએ. મોટા ભાગે કેવું થાય, આપણું રાશન કાર્ડ ગામડાનું હોય અને આવકનો દાખલો અહીંયા હોય, એટલે આયુષ્માન કાર્ડ બનતું નથી. પણ જો આ ત્રણેય વસ્તુ તમે એક જગ્યાનું હોય તો તમે ચોક્કસ આયુષ્માન કાર્ડનો લાભ મેળવી શકો છો. અને મને કહેતા ગર્વ થશે કે આપણા ગુજરાતના 182 ધારાસભ્ય છે, એમાં સૌથી વધારે ગુજરાતમાંથી ગ્રાન્ટ લાવ્યા હોય અને આરોગ્ય માટે વાપરી હોય તો અમારા આદરણીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ છે. અત્યાર સુધીમાં કરોડોથી પણ એણે લોકોના સ્વાસ્થ્ય માટે ગ્રાન્ટ વાપરી છે. એટલે કંઈ પણ મોટા ઓપરેશનો આવે એમાં મુખ્યમંત્રીની સહાય અને પીએમ સહાય આ બંનેનો લાભ મેળવી શકો છો. આયુષ્માન કાર્ડ છે, ત્યારબાદ સારવાર લીધા બાદ પછી તમને મેયર ફંડ પણ મળે છે. આવી અનેક યોજનાઓના કામ પણ મારી ઓફિસ પરથી થાય છે. એટલે હું કાયમ કહું છું કે મુક્તિધામ સોસાયટીના ઢાળ પાસે આવેલી ઓફિસ એ મારી નથી, તમારા બધાની છે. કારણ કે તમે આ દીકરીને મોકલી છે ને તો એ ઓફિસ તમારા બધાની છે. એટલે કંઈ પણ મારા લાયક કામ હોય જરૂર તમે યાદ કરજો. આ તકે મને યાદ કરવા બદલ ડાયમંડ મારા સમાજ નું જે આ એસોસિએશન છે ભાઈ જોધાભાઈ અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવા અવિરત આપ કાર્ય કરતા રહો અને સમાજનું નામ રોશન કરતા રહો એવી શુભકામનાઓ સાથે આપ બધાને મારા જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર મનીષાબેન.
આપે આપણી કાર્યપ્રણાલી સાથે સૌની વચ્ચે પ્રગતિ પર્વ અંતર્ગત વાતો કરી. આપણી વચ્ચે માનનીય જગદીશભાઈ જાલંધરા ઉપસ્થિત છે. આપને વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. મુકેશભાઈ જિંજાળા યુવા પત્રકાર આપને આજના કાર્યક્રમમાં સહર્ષ આવકારે છે. ડાયમંડ વેપારી મંડળ સલાહકાર સમિતિને સન્માનિત કરવાના છે. જેઓ દુલાભાઈ બાઉભાઈ જાલંધરા, જગદીશભાઈ માધાભાઈ જાલંધરા, ભગવાનભાઈ રામજીભાઈ કલસરિયા અને રમેશભાઈ રાણાભાઈ જિંજાળા આ સંસ્થામાં જેઓએ સ્થાપક તરીકે ખૂબ સારી કામગીરી કરી અને સંસ્થાને મજબૂત બનાવવા માટે કાયમી સંસ્થાની સાથે રહી અને સહભાગી બન્યા છે. અને નવા કાર્યાલયમાં દાતા તરીકે પણ જેઓએ સહયોગ આપ્યો છે એવી સલાહકાર સમિતિ ફરીવાર હું વિનંતી કરું છું. દુલાભાઈ બાઉભાઈ જાલંધરા, જગદીશભાઈ માધાભાઈ જાલંધરા, ભગવાનભાઈ રામજીભાઈ કલસરિયા, રમેશભાઈ રાણાભાઈ જિંજાળા સ્ટેજની આગળના ભાગે આવશો. સન્માન કરવા માટે હું વિનંતી કરીશ માજી પ્રમુખ શ્રી મગનભાઈ ગુસાભાઈ લાડુમોર, માજી પ્રમુખ શ્રી જયરામભાઈ જિંજાળા, જોધાભાઈ નકુમ, ભીમજીભાઈ લાડુમોર અને જીવરાજભાઈ નાગરેચા. આપની વિનંતી છે કે આપ આવશો અને ઝડપથી આપણી જે સલાહકાર સમિતિ છે એમને આપ ખેસ, ગુલદસ્તો અને સ્મૃતિ ભેટથી આપ સૌના વરદ હસ્તે આપ સન્માનિત કરશો. ત્યારબાદ કારોબારી કમિટી પણ આવી જશે. શ્રી જોધાભાઈ બીજલભાઈ નકુમ, દેવાનંદભાઈ નાયાભાઈ હળિયા, ભૂપેન્દ્રભાઈ કથડભાઈ જાલંધરા, મંત્રી શ્રી સંદીપભાઈ મેઘજીભાઈ જિંજાળા, સહમંત્રી દિનેશભાઈ ઉકાભાઈ બલદાણિયા, ખજાનચી શ્રી અશ્વિનભાઈ જટાભાઈ હળિયા, આયોજન મંત્રી શ્રી કનુભાઈ ગુગાભાઈ નકુમ, સહ આયોજન મંત્રી શ્રી ભવાનભાઈ ગદાભાઈ હળિયા, સંગઠન મંત્રી અનિલભાઈ બાઉભાઈ કાછડ, સહ સંગઠન મંત્રી હસમુખભાઈ હરેશભાઈ મકવાણા, કન્વીનર ધીરુભાઈ ઉકાભાઈ કલસરિયા, સહ કન્વીનર શ્રી 11 કારોબારી સમિતિમાં જે સભ્યો છે, પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, આપ સૌ પણ મંચ ઉપર આવી જશો. કારોબારી કમિટી એક સાથે મંચ ઉપર આવી જશે. આ દરેક કમિટીનું સન્માન એટલા માટે થઈ રહ્યું છે કે આ નવું કાર્યાલયનું જે નિર્માણ થયું છે તેમાં સૌએ દાન આપી સહયોગ આપ્યો છે. દરેક કમિટીને વિનંતી કરીશ કે આપ ઝડપથી મંચના આગળના ભાગમાં જશો. ખેસ, ગુલદસ્તો અને સ્મૃતિ ભેટથી આપણે એમને સન્માનિત કરવાના છે. સન્માન કરવા માટે વિનંતી કરીશ માનનીય પ્રવીણભાઈ ઘોઘારી, મનીષાબેન આહિર, માનનીય મગનભાઈ મધુરભાઈ જિંજાળા, મનુભાઈ બલદાણિયા, અધ્યક્ષ મહોદય શ્રી લાલજીભાઈ, તેમજ માનનીય મુરબ્બી વડીલ શ્રી દેવાદાતા, તેમજ મેરામણભાઈ ઘીવાળા. આપ સૌને વિનંતી છે કે શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતની જે કમિટી છે એમને આપ સૌના વરદ હસ્તે આપ સન્માનિત કરશો. ખૂબ સારી રીતે આ સંસ્થાને મજબૂત કરવા માટે કમિટી કાર્ય કરી રહી છે અને સૌએ નવા કાર્યાલયમાં સહયોગ પણ આપ્યો છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આ કમિટીનું સન્માન થઈ રહ્યું છે અને આપણે એમને વધાવીએ. કારોબારી સભ્યશ્રીઓ પણ ક્રમશઃ આવી જશે. શ્રી લાખાભાઈ મકવાણા, ડાયાભાઈ જિંજાળા, મગનભાઈ કલસરિયા, આતુભાઈ કલસરિયા, કરશનભાઈ સિસારા, પાંચાભાઈ બલદાણિયા, આનંદભાઈ મકવાણા, પૂનાભાઈ બલદાણિયા, મુકેશભાઈ કવાડ, જયેશભાઈ જિંજાળા, હસમુખભાઈ હળિયા, વલ્લભભાઈ બલદાણિયા. કારોબારી સભ્યશ્રીઓ ઝડપથી મંચ ઉપર આવી જશે. જે નામ અહીંયાથી બોલું છું એ દરેક
કારોબારી સભ્યશ્રીઓ ઝડપથી જે નામ બોલ્યા છે ક્રમશઃ આવી જશે. શ્રી લાખાભાઈ મકવાણા, ડાયાભાઈ જીંજાળા, મગનભાઈ કલસરિયા, આતુભાઈ કલસરિયા, કરશનભાઈ સિસારા, પાંચાભાઈ બલદાણિયા, આનંદભાઈ મકવાણા, પૂનાભાઈ બલદાણિયા, મુકેશભાઈ કવાડ, જયેશભાઈ જીંજાળા, હસમુખભાઈ હડિયા, વલ્લભભાઈ બલદાણિયા. કારોબારી સભ્યશ્રીઓને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ. આજના કાર્યક્રમમાં બંને દાતાશ્રીઓ ભરતભાઈ દેશુરભાઈ ગર અને લાલજીભાઈ નનાભાઈ હડિયા આપના વરદ હસ્તે કારોબારી સભ્યશ્રીઓને આપ સન્માનિત કરી દેશો. આપ સૌ આગેવાનોના વરદ હસ્તે કમિટીનું સન્માન થયું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બંને દાતાશ્રીઓ એમનું સ્થાન જાળવી રાખશે. દરેક કારોબારી સભ્યશ્રીઓને વિનંતી કે આપ મંચ ઉપર આવી જશો. જે પ્રમાણે નામ બોલે એ પ્રમાણે એક સાથે મંચના આગળના ભાગમાં આપ સૌ ગોઠવાઈ જશો. બંને દાતાશ્રીઓને વિનંતી, શ્રી લાલજીભાઈ નનાભાઈ હડિયા અને ભરતભાઈ દેસુરભાઈ ગર આ કારોબારી સભ્યશ્રીઓને આપના વરદ હસ્તે આપ સન્માનિત કરશો. ત્યારબાદ આવશે વનરાજભાઈ જીંજાળા, રાઘવભાઈ જીંજાળા, પરેશભાઈ જીંજાળા, રાજેશભાઈ બલદાણિયા, લાખાભાઈ ગોજિયા, ડાયાભાઈ મકવાણા, કાંતિભાઈ જીંજાળા, ભરતભાઈ છોટાળા, ધીરુભાઈ કલસરિયા, ભાવેશભાઈ કલસરિયા, સામતભાઈ કાતરિયા અને બાલુભાઈ જીંજાળા. ત્યારબાદ કારોબારી સભ્યશ્રીઓ ઝડપથી ખૂબ આભાર. ત્યારબાદ કારોબારી સભ્યશ્રીઓ બીજી જે 12 ભાઈઓની જે ટીમ છે સભ્યશ્રીઓની, વનરાજભાઈ જીંજાળા, રાઘવભાઈ જીંજાળા, પરેશભાઈ બી જીંજાળા, રાજેશભાઈ બલદાણિયા, લાખાભાઈ ગોજિયા, ડાયાભાઈ મકવાણા, કાંતિભાઈ જીંજાળા, ભરતભાઈ છોટાળા, ધીરુભાઈ કલસરિયા, ભાવેશભાઈ કલસરિયા, સામતભાઈ કાતરિયા, બાલુભાઈ જીંજાળા, ધીરુભાઈ કલસરિયા. હું વિનંતી કરીશ 24મા સ્નેહ મિલનના સંપૂર્ણ ખર્ચના દાતા જાદવભાઈ હડિયા અને વિજાભાઈ હડિયા, આપને વિનંતી છે આપના વરદ હસ્તે આ કારોબારી સભ્યશ્રીઓને આપ સન્માનિત કરશો. સાથે ફોટોગ્રાફીમાં જોડાઈ જશો. ત્યારબાદ હરેશભાઈ કલસરિયા, પ્રવીણભાઈ જીંજાળા, ચંદુભાઈ લાડુમોર, શૈલેષભાઈ હડિયા, પ્રવીણભાઈ શારા, મનીષભાઈ વાગમશી, હિંમતભાઈ કલસરિયા, પ્રવીણભાઈ રાઠોડ, પ્રકાશભાઈ નકુમ, બંશીભાઈ હડિયા, છગનભાઈ નકુમ, દિનેશભાઈ જાલંધરા.
કારોબારી સભ્યશ્રીઓ હરેશભાઈ કલસરિયા, પ્રવીણભાઈ જિંજાળા, ચંદુભાઈ લાડુમોર, શૈલેષભાઈ હડિયા, પ્રવીણભાઈ શારા, મનીષભાઈ વાગમશી, હિંમતભાઈ કલસરિયા, પ્રવીણભાઈ રાઠોડ, પ્રકાશભાઈ નકુમ, બંસીભાઈ હડિયા, છગનભાઈ નકુમ, દિનેશભાઈ જાલંદરા. હું વિનંતી કરીશ માનનીય ચિથરભાઈ દુલાભાઈ જિંજાળા અને માધુભાઈ રીણાભાઈ કલસરિયાને આપના વરદ હસ્તે આ સભ્યશ્રીઓને આપ સન્માનિત કરશો. આજરોજના 23મા સ્નેહ મિલન સમારોહમાં પ્રગતિ પર્વ 2024માં ગુજરાત પ્રદેશના મંત્રી શ્રી ભારતીય જનતા પાર્ટી માનની રઘુભાઈ હુંબલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. આહિર સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ શ્રી માનનીય જીતુભાઈ કાછડ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ તાળીઓથી વધાવીએ. આપને વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરો. હું વિનંતી કરીશ શ્રી અશ્વિનભાઈ કારોબારી કમિટીમાંથી કનુભાઈ અને પ્રમુખ શ્રી જોધાભાઈને વિનંતી છે આપ આવશો અને આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય રઘુભાઈને આપ પુષ્પગુચ્છ અર્પણ કરી અને આપના વરદસ્તે સન્માનિત કરશો. શ્રી અશ્વિનભાઈ હડિયા, કનુભાઈ નકુમ અને પ્રમુખ શ્રી જોધાભાઈને વિનંતી કરીશ. રઘુભાઈને વિનંતી કરીશ કે આપ મંચના આગળના ભાગે આવશો અને માનની પ્રમુખશ્રી અને કમિટીના સભ્યશ્રીઓ આજના આ કાર્યક્રમમાં આપની વિશેષ ઉપસ્થિતિ બદલ સન્માનિત કરે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી માનનીય રઘુભાઈના સન્માનને આપણે વધાવી લઈએ. તેમજ આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય શ્રી જીતુભાઈ કાછડ, પ્રમુખ શ્રી આહિર સમાજ સેવા સમિતિ સુરત. માનનીય જીતુભાઈનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. હસમુખભાઈ મકવાણા, શ્રી ભગવાનભાઈ કલસરિયા અને જયરામભાઈ જિંજાળાને આપ આવશો અને માનનીય જીતુભાઈને આપના વરદ હસ્તે પુષ્પગુચ્છથી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ એમને સન્માનિત કરશો. તેમજ જેમની વિશેષ ઉપસ્થિતિ રહી છે, આપ સૌને સંબોધિત પણ કર્યા છે એવા માનનીય પ્રવીણભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ શ્રી આર જિંજાળા તેમજ દુલાભાઈ અને જગદીશભાઈને વિનંતી છે કે આપ આવશો અને પુષ્પગુચ્છ અને કેસથી માનનીય પ્રવીણભાઈને આપ સન્માનિત કરશો. તાળીઓથી આપણે સન્માનને વધાવીશું. આપણી વચ્ચે ઉપસ્થિત છે બેન શ્રી મનીષાબેન આહિર. આપણે પણ વિનંતી છે આપ મંચના આગળ ભાગે આવશો. હું વિનંતી કરીશ સન્માન કરવા માટે માનની જોધાભાઈ નકુમ, પ્રમુખ શ્રી તેમજ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ. આપને વિનંતી છે કે આપ બેનશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી અને આજના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ બદલ સન્માનિત કરશો.
શ્રી વર્ષાબેન બલદાણિયા કોર્પોરેટર સુરત મહાનગર જેઓ પણ આપણી વચ્ચે એમની વિશેષ ઉપસ્થિતિ છે, સન્માન કરવા માટે વિનંતી કરીશ. માનનીય દિનેશભાઈ, બલદાણિયા અને લાખાભાઈ ગોજિયા, આપણે વિનંતી છે બેનશ્રીને આપના વરદ હસ્તે પુષ્પગુચ્છથી આજના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ બદલ સન્માનિત કરશો. આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ મંત્રી ભારતીય જનતા પાર્ટી માનનીય રઘુભાઈ હુંબલને વિનંતી છે કે આપ આવશો અને આજના કાર્યક્રમને અનુરૂપ પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. તાળીઓથી આપણે રઘુભાઈને વધાવીએ. જય દ્વારકાધીશ. બે હાથ ઊંચા કરીને આપણે ભગવાનની જય બોલાવશું કે હીરામાં મંદી બહુ ચાલે છે, એટલે કંઈક સારું વાતાવરણ નિર્માણ થાય. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આજે ડાયમંડ એસોસિએશન આહિર સમાજ દ્વારા જોધાભાઈ અને એની ટીમ દ્વારા જે દર વર્ષે સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવે છે, એમાં આજે ઉપસ્થિત આપણા વિસ્તારના કરંજ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી પ્રવીણભાઈ ગોગારી, આપણા સમાજના વડીલ મુરબ્બી શ્રી મગનભાઈ જિંજાળા, સમૂહ લગ્ન સમિતિના આપણા ભાઈ શ્રી જીતુભાઈ કાછડ, ભાઈ શ્રી મનુભાઈ બલદાણિયા, કે જેમણે મહુવા આપણી કન્યા છાત્રાલયમાં 75 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. પણ એ કાર્યક્રમમાં અમે જ્યારે હાજર હતા ત્યારે આપણા હરિભાઈ નકુમે એમ કીધું 75 નહીં 1.5 કરોડ કરી નાખો, ડબલ કરી નાખો. તો એણે ડબલમાં હા પાડી દીધી. એવા આપણા દાતા ભાઈ શ્રી મગનભાઈ હોય કે મનુભાઈ હોય, હંમેશા સમાજના કામમાં અડીખમ ઊભા રહે એવા આગેવાનો. દેવાઈ જાતા બલદાણિયા, મેરામણભાઈ ઘીવાળા, ઉપસ્થિત તમામ મંચાસ્થિત મહાનુભાવો, બંને આપણી કોર્પોરેટર બહેનો, તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવો, તમામ ડાયમંડના વેપારીશ્રીઓ. ખાસ કરીને મારો અનુભવ એટલે મારી શરૂઆત ડાયમંડથી થયેલી. હું પણ અહીંયા 90-91માં સુરત આવેલો. પહેલાં આ બીજી વાર આવ્યો. પહેલાં 90-91માં આવ્યો હતો. 90-91 મેં અહીંયા કારખાનું શરૂ કર્યું હતું, આપણે પમ્પિંગ સ્ટેશન પાસે. પણ 2-3 વર્ષ કારખાનું ચાલ્યું, પણ અત્યારે જે મંદી છે ને એના કરતાંય વધારે મંદી ત્યારે આવેલી. સદામ હુસેનનું યુદ્ધ થયેલું અને ત્યારે બહુ મંદી આવેલી. અને 94માં પાછો પ્લેગ આવ્યો, બાકી હતું તો પછી 94માં પાછા અમે ભાવનગર વહી ગયા. પણ ડાયમંડ એક એવો બિઝનેસ છે, આપણા સૌરાષ્ટ્રથી આવી અને આપણો આહિર સમાજ, પટેલ સમાજ કે બાકીના અન્ય સમાજો જે ડાયમંડના બિઝનેસમાં આવ્યો હોય ને, એને પ્રથમ કોઈ સમજણ હોય ને તો એ વ્યવહારની સમજણ છે. વ્યવહાર એનો બહુ સારો હોય. ડાયમંડનો જે બિઝનેસ કરે ને એનું ટ્યુશન લેવું હોય ને તો વ્યવહારનું ટ્યુશન લેવાય. કે શનિવારે આપણે ઉપાડ કરવાનો હોય અને આપણે સોમવારે કોકની પાસે પૈસા સોમવાર સુધી માગીએ કે મારે એક દિવસ પૂરતા તમારી પાસે ઉછીના પૈસા જોઈએ છે, તો શનિવારે એની પાસે પડ્યા હોય ને તો એ તમને સોમવાર માટે આપે. એટલા માટે કે એને ખબર હોય કે સોમવારે આ પૈસા આવી જશે. અને અમારે જમીનવાળાને કોઈ ઉછીના પૈસા આપે ને તો અમને મગનભાઈ આપણને એમ થાય કે આ લગભગ આપણે આવે ત્યારે આપવાના હોય. એટલે પ્રફુલભાઈ ક્યારે આવી ગયા? આ તમે લાઇટ એવી કરી છે ને કે આમાં સામે આવે એ કોઈ દેખાતું નથી. પ્રફુલભાઈ પાનસેરિયા, આમ તો હું ઘરેથી જ નીકળ્યો એટલે નીચે ગાડી રેડી થયેલી હતી, પોલીસ બધું હમણાં તૈયાર થયેલું હતું. નીચે હું ઉતર્યો ત્યારે પણ મેં કીધું આ તો મંત્રી શ્રી છે, ક્યાંય જતા હશે, મને ખબર નહીં, અહીંયા આવે છે. પણ ડાયમંડ એક એવો બિઝનેસ છે કે એ વ્યવહાર શીખવાડે.
હું પણ મેં કીધું એમ કે હું ડાયમંડમાંથી કોઈ કાંઈ પણ વસ્તુ શીખ્યો હોઉં ને તો એ વ્યવહાર શીખ્યો છું. આપણે કોઈ પણ કામ કરીએ ને એમાં પૂરેપૂરા મનથી આપણા જ કામમાં ધ્યાન આપીને આપણે કરીએ ને તો કોઈ કામ એવું નથી કે આપણે સફળ ન થાય. પણ આપણે ઘણીવાર એવું કરતા હોય, ઘણા લોકોને મેં જોયા કે પોતાના કામ કરતાં બીજાના કામમાં વધારે ધ્યાન રાખે. એક ફેક્ટરી કોઈએ મોટી ફેક્ટરી બનાવી હોય ને ડાયમંડની, તો આપણે એની વાદે વાદે બીજી ફેક્ટરી આપણે એની બાજુમાં બનાવવા જઈએ, પણ એ ફેક્ટરી એણે ધંધો કરવા માટે કરી છે ને તે ઈર્ષ્યા કરવા માટે કરી, એટલે તું સફળ ન થાય, ઈ જ થાય. એટલે ખાસ કરીને આપણે જે પણ કામ કરીએ એ દિલથી કરીએ અને આગળ વધવા માટે કરીએ, નહીં કે બીજાને નડવા માટે કરીએ. હંમેશા આપણે સૌરાષ્ટ્રથી બધા જ સમાજો અહીંયા આવ્યા સુરતની અંદર, પણ આપણે કાયમ માટે હંમેશા આપણે ખેતીમાં એટલી મહેનત કરતા, એટલે આપણે મહેનતુ સમાજ હતા બધા. પ્રવીણભાઈ ગોગારી આજ પાટીલ સાહેબને ત્યાં બેઠા હતા તો બપોરે મને કહેતા હતા, મને કે તમારો આહિર સમાજ શિક્ષણમાં બહુ આગળ વધ્યો, બીજી બધી બાબતોમાં પણ ઘણો આગળ વધ્યો. ત્યારે મેં એને કીધું કે આપણે ખેડૂત હતા, બધા જ ખેડૂત હતા. ક્યાંક ને ક્યાંક આપણે ખેતીમાં એટલી બધી મહેનત કરતા હતા કે મહેનત કરતાં કરતાં આપણને થોડો વેપાર કરવાનો ચાન્સ મળ્યો, થોડો ભણવાનો ચાન્સ મળ્યો, થોડો ક્યાંક ને ક્યાંક બાકીના સમાજો સાથે ભળીને કામ કરવાનો ચાન્સ મળ્યો. તો આપણે મહેનતુ તો હતા જ, પણ આપણને જે ચાન્સ મળ્યો એમાં આપણે આગળ વધ્યા. હંમેશા કાયમ માટે આહિર સમાજની એક આદત રહી છે કે બીજાનું જોઈ સારું જોઈ અને એમાં આગળ વધવું. એટલે બીજાનું સારું જોઈ અને આપણે આગળ વધ્યા. અને આજે સુરતની અંદર પટેલ સમાજ પણ કોઈ પહેલા નંબરે કોઈને સ્વીકારતો હોય તો એ આહિર સમાજને સ્વીકારે છે. આજે મારે તમને એ કહેવું કે કિરણ હોસ્પિટલ બની અવડી મોટી, તો કિરણ હોસ્પિટલની અંદર આહિર સમાજનો પણ 20 કરોડનું દાન છે, 20 કરોડનો ફાળો છે. પાટીદાર સમાજે જ બનાવી, 500 કરોડના ખર્ચે બનાવી. એ 500 કરોડ પાટીદાર સમાજ ખર્ચી શકે, પણ એની સાથે ક્યાંક ને ક્યાંક ખભે ખભો મિલાવી આપણા મગનભાઈ પણ ટ્રસ્ટી છે. આપણે બધા ક્યાંક ને ક્યાંક સાથે રહી અને આગળ વધવા માટે મહેનત કરી રહ્યા છીએ. ત્યારે આ ડાયમંડ વેપારી મંડળ પણ ક્યાંક ને ક્યાંક મહેનત કરી અને આગળ વધવા માટે જે ટ્રાય કરી રહ્યું છે. તો આપ સૌ સાથે મળી અને આપણે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે હીરામાં થોડી તેજી આવી જાય અને પાછું આપણા બધાના ધંધા સારા ધમધમવા માંડે અને બધા જ સમાજો સુખી થાય અને સુરત પાછું આખી સુરત ધમધમતું થાય. જય પ્રાર્થના. ભારત માતા કી જય. જય દ્વારકાધીશ. અને મારે તમારી વચ્ચેથી રજા લેવાની છે, મારી ઘરવાળી ગાડીમાં બેઠી છે, એટલે અમારે એક જગ્યાએ જવાનું છે, એટલે તમારી બધાની માફી માગી અને હું નીકળું છું. જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર રઘુભાઈ.